વાલા સોચે અમારો અપરાધ, અમારો શું ગુનો છે તે અમને વિચારી મેલ્યા છે. વિઠ્ઠલમાં કોક મેણું મારે ને તો મોણા બેઠો બેઠો રડે. મને આવું કહી ગઈ. રડે ના રડે? કોક કશું લઈ લીધું હોય ના લે તોય રડે. નુકસાન થાય તોય રડે. માણસ રડે. તમે ક્યારે રડે એનું કશું નક્કી નહીં. કોઈ દાડ કોઈ મોણા ભગવાન હાથું રડ્યો એવું તમે હો. દરરોજ અગરબત્તી કરે ખરાય, દીવો કરે, અગરબત્તી કરે, આમ આમ કરે, આઘોરે આઘોરે કરે ખરાય, પણ એના હાથું કોદા રડ્યો હોય એવું તમે બતાવો. એના હાથું કોદા રડ્યો હોય એવું બતાવો. એક ભગત દરરોજ ભગવાનને જમાડતા હતા, 2 ટાઈમ વિઠ્ઠલ. અરે સવારમાં ચા પાણી કરાવે, હોજે જમાડે. આવું બધું ઘણો વખત ચાલે. એક વખત એમને બહારગામ જવાનું થયું એટલે છોકરાને કહ્યું કે આજે હું ઘેર હોજે આવવાનો નહીં, પણ ભગવાનને જમાડીને પછી તું જમજે. હવે આ છોકરો રમતમાં કુદારિયા ડોહા જોડે બેઠેલો નહીં કે કેવી રીતે જમાડવાનું. હા, ખાલી હોભર્યું ખરું કે એમ જમાડીને પછી તું જમજે. ડોહા જતા રહ્યા બહાર ગામ, હોજે જમવાનું બનાવીને ભગવાન કંઈ થાળી લઈ જઈને મેલી, ભગવાન જમી લો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, પણ ભગવાન જમવા ના આવ્યા. એટલે છોકરો બોલ્યો કે ભગવાન આજ મારા પપ્પા નહીં અને એમની બદલી મને કહીને ગયા છે અને તમે જમી લો. તોય ના આવ્યા. પાછું ઘણા કાલાવાલા કર્યા. કેમ તમે ખાતા નથી? મારા પપ્પા તમને જમાડતા હતા પણ આજે નહીં ગયા છે, એ બહાર ગામ ગયા છે અને આજનો જ દાડ તમારે જમવાનું, પછી કાલે આવી જશે. આવું બધું બહુ કાલાવાલા કરે, પણ ભગવાન જમવા આવ્યા. 20-25 મિનિટ જેવું થયું વિઠ્ઠલમાં. એટલે પાછું મને કહ્યું કે ભાઈ ભગવાન જમી લો, મારા હાથનું જમવાનું તમને ના ફાયું. પણ કે તમે જમી લો. તોય ના જમવા આવ્યા. પછી કે જો તમે નહીં જમો મારો પપ્પા મને આવીને ભોળશે, તમે જમી લો. હું નહીં જમ્યું. તમે જમો પછી હું જમીશ, પણ તમે જમી લો. તમે નહીં જમો મારા પપ્પા આવીને મને ભોળશે, મારે જો ઝઘડો કરશે. તમે જમી લો. તોય પાસે ભગવાન ના આવ્યા. આમ કરતે 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 કલાક થયો. બહુ કાલાવાલા એને કર્યા. પછી તો ભગવાન જમવા આવે ને એટલે મને તો રડવાનું ચાલુ. કહેતો જાય ને રડતો જાય, કહેતો જાય ને રડતો જાય. અરે રે કહેશે આજે કહેશે મને મારા પપ્પા કહીને ગયા મારા હાથે તમને જમાડવાનો મેં નિયમ લીધો છે ને હું જમાડ્યા વગર નહીં જમું, છતાં તમે જમવા નહીં આવતા. કે શું ગુનો છે કે મારો? પછી બધું બહુ એને કહી બતાવ્યું અને એટલું રડ્યો નટુભાઈ, બોર જેટલો હું આવું પડે. હા, પહેરેલો લુગડો આમ મને પલળી ગયો, એટલું રડ્યું. અને એવું કહેવાય છે કે ભગવાન સાક્ષાત જમવા આવ્યા. આઈને બધું આહેડી, બધું ખાઈ ગયા. પછી કહ્યું ભાઈ જમી લીધું તારે પેલો કે ભગવાન તમે ખરા હઠીલા છો કે? એને કહ્યું તમે જબરા હઠીલા છો. તાર મારા પપ્પાના હાથે કે ખાધેલું કે છે, મારા હાથનું તો નહોતું ભાવતું તમને, તે આટલા બધા નોરા કરાયા. ભગવાન હવા માંડ્યા પછી જતા રહ્યા. આ તો ઊંઘી ગયા. સવારમાં થઈ પછી એના પપ્પા આવ્યા. આવીને સીધું એને તો પછી સીધો લેવા જ મળ્યો. એટલે જમાડ્યા હતા તથા જમાડ્યા કે જમાડ્યા હતા મારા હાથે જમાડ્યા. જેટલું મેલ્યું તું એટલું જમી જા ને તું મારા હાથું ના રવા દીધું, મારું આહેડી ગયા. કે પપ્પા આવા કેવા ભગવાન, મારી હાથું ના રવા દીધું. પેલા એના પપ્પા કે તારી હાથું ના રવા દીધું મૂર્ખા, એવો કેવો? એવું ભગવાન ખાઈ જતા હશે કે ખાઈ ગયા કે શું કે? અને નતા આવતા જમવા. તાર કેટલાય કાલાવાલા કર્યા, તારે મોડ આયા કે? હા બોલો. મેં તો કેટલાય કાલાવાલા, હું તો જેટલું રડ્યો, મારી આ આંખો હાથ ફૂલી ગઈ કે બધા જમવા આવ્યા.
પેલો બાપ વિચાર કરે કે આવો શું બોલે, સાક્ષાત જમવા એમ બધું જમી જાય, મારી આંખો ભૂલી ગઈ, જેટલા કાલાવાલા કર્યા, જેટલો રડ્યો, ધારા આવ્યો. એના ડોહાએ વિચાર કર્યો કે મારી જિંદગી જતી રહી, મારી જિંદગી જતી રહી. પણ આજે કે છે એવું મેં કયો જોયું નહીં. કોની તો આખી થારી આહેડી જો, મારો તો કોદા કોરિયો ખાવા આવ્યો, મારો કોદા કોરિયો ખાવા આવ્યો. પરસ્યાનો આવે, અમથા અમથા મેલીને પછી આમ આમ કરે, આઘો રે તે, આઘો રે, આઘો રે તે પેલો આઘો જ રે, આવું જ કરે ને બધા. કોઈ આમ કરે એટલે એ તો જમવા આવે એવું તમને લાગે ને. છોકરાએ કહ્યું, હે ભગવાન મારા ઉપર કૃપા કરો, દયા કરો. એટલે જ્યારે તમે એની જગ્યાએ જ્યારે બેહો ને, જેદાર તમે એને જોઈને વાહવારી જાઓ, એના માટે બે વાહવા પાડી તો જુઓ. હજુ તે વાહવા આવે એ તો તપાસ કરો. તો આ દીવો કરતો હોય તો ધોન આમ છોકરો હોય, પૂજા કરતો હોય તો એ કઈ ફરતો હોય. આમ પાછો ફોન મેલો હોય ને, આમ દીવો અગરબત્તીઓ કરતો હોય, હા હમણાં આવ્યો. પેલો ના આવે, એ પેલો આવે. આની રીત તમે જુઓ. અને જે સમયે આટલા સમયે તો થોડુંક આ અડગું મેલું ના મેલું પડે. હા, અને એ તમે આગળના ઇતિહાસ તમે જવા તપાસ કરી દો. શેઠ સગાડસાને તો જમવા આયા, શેઠ સગાડસાને તો જમવા આયા કેલૈયાનું. હા, શેઠ સગાડસાએ જમવાનું મેલ્યું, फर्स्ट क्लास रसोई बनाई मिली, ताकि ये शीरो पूरी हम नहीं खाते हैं. बता, शीरो पूरी हम नहीं खाते. अरे क्या खाओगे? कहते हम तो मौज खाएंगे, मौज. ते बाबा बेचारे सेठ सगाड़ साहेब पासू वेचातू लाइन पासू मेल्यू बनाई. ये किसका है? कि जानवर का है. वो जानवर का हम नहीं खाते. तो किसका का? मनुष्य का खाते हैं. તો મનુષ્યનું કઈથી લાવીએ? આવો ખબર, મનુષ્યનું કઈથી લાવીએ? તારે પાછા આવા બે રડવા માંડ્યા એમ. શેઠ સગાડસાને ગંગાવતી રોણી બે રડવા માંડ્યા. हाँ कि मनुष्य नु हमें कैથી लाएंगे? ये आपका कुंवर जो केलैया है ना, उसका सिर काटो और ख्वाइया में कचरा के हमको बनाकर पीरसो, वो हम खाएंगे. उतारी આવી વાતો આવે, હોંપરે બધું આખું આખું પરું હોં જોવા આવ્યું. હરે એવો કેવો સાધુ આવ્યો છે, તે શીરો મેલે ના ખાતો, મોજ ખાएंगे. પણ તો અહીં લાઈને આવ્યું એ ના ખાતું કે, પણ મોણાનું માગે કેલૈયાનું કે. તાર કેલૈયો નિહાર ગયો રાવજી. તે આવી વાત પેલા એ કહ્યું કે ભાઈ કેલૈયાનું માથું લાઈને કાપો અને એને ખોયણિયામાં ઘાલીને માથું કચરવાનું. આંસુ પાડવાના નહીં, આંસુ પાડવાના, આંસુ વાળવાના. આ બધા ગાય છે ને, થાર હોય તો અંદર ગાય છે, જોજો રાવજી. થારમાં એવું ગાય છે, આંસુ વાળી જમવા વહેલા. એ આંસુ વાળી શાની બનતી હશે? એ ગાવા વાળાને ખબર નહીં હતી. આંસુ વારી એટલે આંસુ પડવા દેવાના નહીં, આટલે આવેલું પાછું વારવાનું, એનું નામ આંસુ વારી. હમણાં તો કઈ ખબર નહીં કોઈ નહીં. એટલે આંસુ પાડવાના નહીં અને આંસુ વારી અને જમાડવાના. ભગવાને આ કહેલું એવું કે ભાઈ જે રડીને ખવડાવે ને એમ તો ખાવાનું નહીં. ના કહ્યું રડવાનું નહીં, આંસુ પાડવાનો નહીં પડતા, અન જમાડવાના. જો કોઈ રડીને ખવડાવતા કોઈ પણ જમવા બે એટલે રડવાનું નહીં, હવાનું આનંદમાં આવી જાઓ. અને આનંદમાં આવી જાઓ તો ભગવાન જમે. અને જો રડતો રડતો ખવડાવ્યું નહીં ખાય, પેલો ઉઠીને નાહી જશે. કોઈનું નહીં ખાતું.
એટલે કહ્યું આંસુ પાડવાના નહીં, આંસુ વાળવાના. એને કોઈ જઈને કેલૈયાને કહ્યું, પેલા ઘેર ના જતો કે કોઈક સાધુ આવ્યો છે ને તો માથું કાપવાનું કે કેલૈયો કે એવું છે, મારે ઘેર સાધુ આવ્યા હતા કે હા. સાહેબને જઈને કે સાહેબ મને રજા લો. કેમ કે મારે ઘેર કોઈક સાધુ આવ્યા મારું માથું માગે. સાહેબે કહ્યું હંતા દીધો ખૂણામ, ભેજા ખૂણામ કે ના લાય કે કોણે કહ્યું? અરે શું ખૂણામ દબાઈ રાખો કે બહાર કાઢો. પેલો દબાયો રહ્યો નહીં, સીધો હેડ્યો. હા, અને આપણા છોકરા મોમાન તો ના આવી જાય વિઠ્ઠલ. શું તમે સમજો? અને કેલો હોમેથી રજા લઈને આવ્યો. રજા લઈને આવીને એના મા બાપને કહેશે કાપો. અને એવું કહેવાય છે મારે ટચકો નવરું કરી નાખીને ખોડિયામ ગાલીને કચરવાનું ચાલુ કર્યો. હા, હસતે હસતે, રડતે રડતે નહીં. કારણ કે પેલો જમે નહીં પાછું. પહેલી શરત કરી હતી આંસુ પાડવાનો નહીં. અને એ આંસુ વારતે વારી આંસુ પડવા દીધો નહીં. ખોડિયામ ગાલીને કચરીને અને એનું બનાવીને જ્યારે મેલ્યું ત્યારે કે એ અબ નહીં ખાતે. તા ક્યાં ખાતે? શીરોપુરી ખાતે. પડતા આખા દાડાની મહેનત થઈ, પાછું શીરોપુરી મેલ્યું, તા પાછું ખાધું. ખાઈને રાજી થયા. અને પછી જેને ખોડિયામ ગાલીને કચર્યો તેના માથે હાથ ફેર્યો રાવજી મહારાજ. અને અતો નીવો કરીને મેલ્યો. મેલ્યો ના મેલ્યો તમને એ સમજણ પડે. આ ચમનું હશે. હા, આ ઇતિહાસ હું અભર્યા ખરા પણ ચમના હોય. ગણેશના છોકરાનું માથું કાપ્યું શંકરે. કાપ્યું ને? અરે શંકર પાર્વતીના છોકરાનું માથું કાપ્યું. કાપીને પછી હતે એવું કહેવાય છે કે પાર્વતી રડવા માંડ્યો કે ભાઈ તમે આ મારા છોકરાને તો માથું કાપીને આવ્યો. હા, શંકરને ખબર તારો છોકરો તો હા કે મને ઘરમાં નહોતો પ્યાવા દેતો. તે પણ કે હજીવન કરો તા એનું એ લાઈન હજીવન ના થાય. ત્યાં પાછું જંગલમાં જઈને હાથીનું લઈ આવ્યા. શેનું લાયા? હાથીનું લાયા. અને હાથીનું લાઈન જોઈન્ટ કર્યું. બોલો તારે એનું ને એનું જોઈન્ટ ના થાય? રાવજી પેલું થાય ત્યાં પેલું ના થાય. પણ ઇતિહાસ હું અભરીનો આમ પડી નહીં મેળવાનું. મનમાં કંઈક તથ્ય છે. લોકો કોર હતા હાથીનું ધડ ચોં ગયું. હજુ ખોરા લોકો ને આખી પેઢીઓ જતી રહેશે તોય નહીં મળવાનું. એ તો કોઈક સંત જો મળી જાય તો આ ભેદ ઉકેલી લે. હા, પેલા ગણપતિ બેહાડેલા ને તે વહુ ભજ્યો થાર ગાતા હતા. વહુ થાર ગાતા હતા. અરે ભોજન થઈ ગયા છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયા છે તૈયાર, બાપા આવો કેટલી વાર. સસરા મોકળે બેઠા કે વહુ બોલાવે છે. તે વહેલા ઘેર આવ્યા હતા કે ખાવાનું હજુ નહીં થયું. તો માઇકમાં ગાતા હતા ને એ તો તમને નથી કહેતી તા પેલા બાપાને કહેતી નહીં ખાય એવો અને ખાય એવો હું આવી જાય તો લગીન તો બોલો એમ સ્વાસ્ય કરે. રાવજી અને પેલા કાલાવાલા કરે. આ તું કોપી સસરો તું કોપી ને આવું ગાય. એટલે ઇતિહાસ તમે સાંભળ્યા ખરા કે ભાઈ કેલૈયાનું માથું કાપ્યું, ફળિયામ ગાલીને કચરીને એને બનાવીને એને ખવડાયું, પાછું હજીવન થયું. ગણેશનું માથું કાપીને પાછું એનું હાથીનું લાઈન બેહાડી દીધું. આ બધા ઇતિહાસ સાંભળ્યા ખરા પણ સત્ય શું છે એ વિચાર્યું નહીં. હા, તો નરસિંહ મહેતાએ કહ્યું શાસ્ત્રએ ગરબડ કરી, વાત ના ખરી કરી. શાસ્ત્રની અંદર લખેલું છે આવું બધું, પણ શાસ્ત્રએ ગરબડ કરી, વાત ના ખરી કરી. જેને જે ગમે તે પૂજે. એટલે હું આભરી પડી નહીં મેળવાનું, વિચારવા જેવું છે. અને આ તો કે આલીમુવાલીએ કહેલું છે એવું નહીં. આ તો ઋષિ મુનિઓના શબ્દો છે, સંતોના શબ્દો છે નહીં. એટલે એનીમાં કંઈક ભેદ હોય.
તારે અને એમના તમે શબ્દો જો કેવા છો, अरे तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए गला, तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए गला, तुम देखो न मेरे नाव में नदिया डूबी जाए गला, तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए। ना डूबे घड़ी ना डूबे हाथी मलमल ना, घड़ो ना डूबे घड़ी ना डूबे हाथी मलमल ना, गढ़ गोगरे पानी जड़िया, गढ़ गोगरे पानी जड़िया, चिड़िया तरसी जाए रे, तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए गला, तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए। गढ़ गोगरे पानी चढ़िया, આ કીડીને કેટલું પાણી જોઈએ, આટલું બધું પાણી મોભારે ચડ્યું તો કીડીઓ કે તરસી જાય, જમણું થાય વિઠ્ઠલ। ભેંસ હોય ભેંસ કે ગાય, જર્સી ગાય હોય કે ભેંસ હોય કે દેશી ગાય હોય, જર્સી ગાયના બાવલામાં દૂધ હોય 10 લીટર, કેટલું? અરે બાવડલું આમ ફાટું ફાટું થઈ ગયું હોય, પણ એના બાવલામાં રહેવા વાળી પેલી અતીડીઓ, કઈ એટલે કથીરીઓ કે અતીડીઓ કે કથીરીઓ કે હોય ને, એ કથીરીઓ દૂધ પીવે? 10 લીટર દૂધ છે તોય તાશું પીવે? આ કથીરીઓ લોહી પીવે, એમના મોઢામાં દૂધ આવે જ નહીં। એ કેમ ના આવે? એમને દૂધ પીતો નહીં આવડે, અને એ ગાયનો વાછડો હોય એ દૂધ પીવે, એટલે આપણે કોઈનું લોહી નહીં પીવું, આપણે દૂધ પીવું, આપણે બાવલો નહીં બાથોડિયા મારવાનો, વાચર પકડવાના એના। આ જગત ગાવામાં રહી ગયું અને બાવલોમાં જ રહેશે પાછો, દરરોજ ભજનમાં જાય છે, દરરોજ ભજન ગાય છે એટલે બાવલામાં રહેશે, દરરોજ ભગવાનની પૂજા કરે છે, અગરબત્તી કરે, બધું આ બધું બાવલામાં, પણ લોહી પીવે એ દૂધ ના પીવે, અને દૂધ પીવે એમ તો તરત ખબર પડી જાય કે ના પડી જાય। કેવી? तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए गला, तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए। एक अचंबा ऐसा देखा कुआं लागी आग, एक अचंबा ऐसा देखा कुआं लागी आग, कादव कीचड़ जल गया ने, 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 मछिया हो गई साफ रे, तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए गला, तुम देखो न मेरे भाई नाव में नदिया डूबी जाए। सासू कुंवारी वहू अमल नंदन सुवावरता, सासू कुंवारी वहू अमल नंदन सुवावरता, सासू कुंवारी वहू अमल नंदन सुवावरता, सासू कुंवारी वहू अमल नंदन सुवावरता,
देखने वाली को पुत्र जन्मियो, देखने वाली को पुत्र जन्मियो, देखने वाली को पुत्र जन्मियो, देखने वाली को पुत्र जन्मियो। पाड़ोशन आला गाय रे तुम देखो न मेरे गाय नाव में नदिया डूबी जाए, भला तुम देखो न मेरे गाय नाव में नदिया डूबी जाए। देश की धरती देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती साजन मेरा उस पार है, मिलने को दिल में करार है। साजन मेरा उस पार है, मिलने को दिल में करार है। जिनकी चाहत में अखियाँ चलती हो, उनको मिलने को बरसों बरसी है। जिनकी चाहत में अखियाँ चलती है, उनसे मिलने को बरसा बरसी है। होने वाला उनका दीदार है, तो दिल को करार है। साजन मेरा उस पार है, मिलने को दिल में करार है। कहत कबीरा सुन मेरे साधु उनका भेद बताए, कहत कबीरा सुन मेरे साधु उनका भेद बताए। भेद नो आवे निवेलो, भेद नो आवे निवेलो, भेद नो आवे निवेलो, भेद नो आवे निवेलो। जन्म मरण मत जाए तुम देखो न मेरे गाय नाव में नदिया डूबी जाए, भला तुम देखो न मेरे गाय नाव में नदिया डूबी जाए। तुम देखो न मेरे भाई नाव में नदी डूबी, नदीनी में नाव डूबी गई એવું હતા લગીન હોભર્યું, પણ આ નાવની મય નદી ડૂબી ગઈ એ નતું હોભર્યું। અને અશક્ય છે વિઠ્ઠલ બાબુ, ખરું કે નહીં? ઘડો ના ડૂબે ઘડી ના ડૂબે હાથી મલમલ નાય। જો જે જગ્યાએ પાણી છે તો ઘડોય ના ડૂબે અને નોની ઘડી ના ડૂબે તો હાથી બેઠો બેઠો નાય। ગઢ ગોંગરે પાણી ચડ્યા, મોભારે પાણી ચડ્યા તા પેલી કીડીઓ તરસી જાય। અવરવાણી નહીં હો કે એવું નામ હતા કવરવાણી, આ તો સીધી હે। પણ અહીં આ ગેડ ના બેહે એટલે આવે એમ કે આ અવરવાણી છે। सासू कुंवारी भव मन में नड़दल सुवावड़ खाए, देखन वाली को पुत्र जन्मियो तार पाडोशन आला गाय, गाय के ना गाय। हाँ, माया ये कुंवारी से आज दिन सुधी हजू कोई ने नहीं वरी।
ભક્તિ જે છે અમલમાં છે. ભક્તિ કરું કે ના કરું, કરું કે ના કરું, કરું કે ના કરું, એટલે અમલમાં છે. એટલે એનો આમ બધું સ્થિર નહીં થયું. હજુ કરું કે ના કરું, કરું ભક્તિ કરું કે ના કરું, આવું થાય છે હજુ તો. બુદ્ધિ સુવાવડ ખાય. બ્રહ્માનંદ ને સુરતાએ બ્રહ્માનંદ ને જન્મ્યો, પુત્ર જન્મ. તારી ઇન્દ્રિયો એની અલગ આવી. હવે આવર વાણી હે, સીધી વાણી છે. પણ આવું કોદાર વિચાર્યું નહીં. કોઈ સંત મળે નહીં તો સુધી આનો ભેદ ઉકેલે કોણ? આ તો ઘાયલ હોય એ ઘાયલની ગત જોડે. ખરું કે પોતાના ઘરની વાત તો પોતાને જ ખબર હોય ને. તમારા ઘરના ખૂણામાં ક્વાશ પડી હોય અને હું લેવા આવું જ મન મળે? પણ તમે બોમ્બે હોય, બોમ્બે, અને હું તમને કહું પેલા ક્વાશ તમારા પેલે કોઠીને ખૂણામાં પડી છે, તો તમને તો રહે દેખાય. અને હું તમારા જ ઘરમાં ઊભો હું, પણ મન નહીં દેખાય. અને તમને તો રહે દેખાય. કેમ દેખાય? તમ મેલી એટલે. આનું આ તમારા આખા ઘરમાં ફોફમ મારીને મથીને મરી જવું તોય મને ના મળે. હા, અને એ જે અનુભવી છે એને અહીં આવવાની જરૂર નહીં. એ તો તોર બતાવે એનું છે. પથ્થરો ઊંચો કરજો, દરિયાઈ ને કરશે. નેકરે ના નેકરે. હા, એટલે તમારા ઘરમાં જે પડ્યું છે ને હું ના જાણી શકું, પણ તમે તો જાણો ને કે ના જાણો? હા, બહુ સારું. 8-10 લાખ રૂપિયા વાપર્યા હોય નહીં, બધા કહેતા સારું, બહુ સારું કર્યું. તમારા જેવો અવસર તો કોઈ કરે જ નહીં. બહુ વાપર્યું, બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું. એટલે જેને વાપર્યું હોય ને એવો કે ના કરશો કશા કે ચમ કે આ તો ચમનું કર્યું એ મારું મન જો. આ બધા ઘંટી ઘોડા એને ખબર છે તમારા ચમનું કર્યું. અને એટલે એ તમારે તમારા મનને જ પૂછી લેવાનું ચમનું છે. આપણે ચમના ઘંટી ઘોડા ખરું કે નહીં? હા, ખરું. હા, જે આ સોજી હોય, સોજી વિઠ્ઠલ એ શેકાય અને આવા ભજનના ટાઈમે શેકાય તો એ પ્રસાદ ભગવાનનો. અને વેવાય આવે તેદાર શેકાય, તેદાર એને પ્રસાદ કહેવાય. એ તો કહા રે શીરો એ જે કઈ અને જેદાર જો શેકવામાં બરકત ના આવી તો લોધર્યો. એ જ સોજી. પણ એવા ટાઈમે જો શેકાય તો પ્રસાદ બની જાય. કઈ જઈ શેકાય તો કોઈ શેકાયા પછી કોઈ સંતની પાસે જાય તો એ પ્રસાદ થઈ જાય. ભગવાનની પાસે જાય તો એ પ્રસાદ થઈ જાય. ભજનમાં જાય તો એ પ્રસાદ થઈ જાય. પણ વેવાઈ આયા હોય તો જાય તો હાડકારે ચકલામ જાય તો એટલે આ સોજી જેવી જેવી જગ્યાએ જાય છે એવો એ બને છે. એમ તમે જેવી જેવી જગ્યાએ જાઓ છો એવા તમે બનો. તમારા રૂપ ઓછા નહીં. તમે કોઈના કાકા છો, કોઈનો ભત્રીજો છો, કોઈના મામા છો, કોઈના ફૂબા છો, શું નહીં તમે એ તો બતાવો. ત્યાં કોઈના દુશ્મને છો, ત્યાં કોઈના મિત્ર છો કે નહીં? બે વિચારો. તમે એક જ જણા છો તો મામા અને ભત્રી તો હંગાત ચમનો હોય. હા, સમજવા જેવું નહીં વિઠ્ઠલ. હા, એક કોઈ છોકરી હોય ને, છોકરી એ ભોય થવું હોય કે એને કઈ મંત્ર નહીં ભણવા. ભોય તો થઈ જ જવાય. એમ કે વેદ ભણવાના કે વિઠ્ઠલ. માસી થવું હોય તો એ આ પદ અમુક પદ એવા છે તમારે કશું ચોપડી ના ભણવી. પણ કાચી થવું હોય તો એમને કાચી છોકરી કાચી થવું હોય
મેર આવે એને મેર આવે. હા તો ભાભી થવું હોય તો અમુક પદ એવા છે પાછો, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ, એટલે પિયર તો જવું પડે. અને એવા ઘરવાળા કોઈ નક્કી કરવા પડે પછી પેલા પદ મળે. અને અમુક તો એવા પદ છે કે લગ્ન ના કરવું પડે, અરે જો છે તોરા તો જ રહેવાનું અને પદ મળી જાય. ગામ ફોઈમાં તો નંબર આવવાનો જ છે, તમારે નહીં જાવ તો. પણ પેલો પદ એને મળતો નથી. મળે કઈ? હા, દેરણ જેઠાણી બે જણા કામ કરતા હતા, હાહુવા બતાવે પેલું કઈ નાખો પેલું કઈ નાખો. હા, એ દેરણીએ જેઠાણી પૂછ્યું કે આ કામ બતાવે એ કોણ? કહેતા આપણી હાહુ થાય કે તે હાહુ જ કશું કરતો જ નહીં કે એમને નહીં કરવાનું, એ તો કામ બતાવે. એ ના કામ કર, હાહુ ના બતાવે કે કારણ કે મારે હાહુ થવું પડશે, કામ ના કરવું પડે પછી હું બતાવું કે કામ કેમ કે છે. હા, ત્યાં કે બેસ હજુ વાર છે. હાહુ એમને બનાતો વિઠ્ઠલ બનાય કે. અને એ અમુક પદ એવા છે કે જેને તમારે ભણવું ના પડે અને મળી જાય. અમુક પદ એવા છે તમારે વિદ્યા ભણવી પડે તારે તમને પદ મળે. મળે કે ના મળે? હા, એટલે માણસ બહુરૂપી છે. કેવો છે? બહુરૂપી છે. વાનો તો ઓછો રૂપ નહીં. તાર ભોણાન તો જાય મોમો, ભોણાન તો જાય તો મોમો. તમે જો હા હરીમ જાય પાછો જમાઈ, એ જ ભોણો. બીજે કયો જમાઈ થયો પાછો, બરોબર? આ ભોણાન તો જાય ને વિઠ્ઠલ મહારાજ તેદારે આમ મૂછનો દોરો ન્યાચો રાખીને જાય, અને હાહરીમ જાય એટલે આમ ઊંચો રાખી તો ફાટલા ગોદડા બે ના બે. પદ પદ તમે જો એક શ્વાસ ક્યાંક બદલાય એટલે તરત પાનું પાણી બદલાય. બદલાય કે ના બદલાય? હા, હાર તારે જોજો ધોન રાખજો. એક છોકરો હોય ને, છોકરો નાનું છોકરું હોય, એને મમ્મી કેવડાવવું હોય, મમ્મી કે પપ્પા કેવડાવવું હોય. એટલે પપ્પા કેવડાવવું હોય એટલે એ છોકરાની માં હોય, છોકરાની માં એ એમના ઘરવાળાને પહેલા પપ્પા કે. એ પપ્પા આયા કહેવાય નહીં કહેવાય? ત્યાં પપ્પા પેલા પાસે શું કે છે? એ મમ્મી આવી, મમ્મી આવી. અરે મમ્મી કહેવાય છે તો હારા વિચારતા જ નહીં. બોલો આ અમુક અમુક ભાષાઓ રાવજી બોલાય આપણા અહીં કહેવાય એ મમ્મી આવી એવું કહેવાય? એ તાર મમ્મી આવી એવું કે તો હજુ સમજાય ખરા. પણ એ મમ્મી આવી, મમ્મી આવી. રાવજી મહારાજ સારું ના કહેવાય એવું તું સમજો છો, પણ તાર જૂઠું બોલ્યા વગર તમે છૂટકોય નહીં ને જવાના તો. પેલાને સાચું સમજાવવા હાતું, સાચું સમજાવવા હાતું તમારે જૂઠું બોલવા. અને તમે જૂઠું બોલો તાર પેલો સાચું બોલે, નહીં તો ના બોલે. શું તમે સમજો છો? આ નેધણિયા એટલે તમે શું સમજો? વિઠ્ઠલ હા, એટલે જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ. અહીં કઈક વિદ્યા એવી છે જે જૂઠી ભણો પછી જ સાચી સમજાય. હા, એમ નહીં કેતા આપણને ભગત તમ કહો ને તારે નહીં સમજાય. તમે જે કહો અત્યારે નહીં સમજે તાર ચાર એને બોચીએ આંખો આવશે ને તાર સમજશે. તારા બોચીએ આંખો આવતી રહેશે અને તાર આવે તાર મોઢામાં ગાડાવાટ પડી ગઈ. પડી જાય કે ના પડી જાય? વિઠ્ઠલ. હા, એટલે આ બધી બાબતોને સમજવા માટે તમને આ સમય અને મોકો મળ્યો છે. અને આ સમય જે તાર ગતો રહ્યો એક દાડ કોણ જાણી શક્યું કાળ ને સવાર કાલ કેવી થાશે? કોણ જાણી શક્યું કાળ ને સવાર કાલ કેવી થાશે?
દો ઓ ચિંતાનું ઉડી જાશે ચિંતાનું ઉડી જાશે મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા બંગલા રે મોટર ને ગાડી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે તારો દેહ રૂપાડો તારો દેહ રૂપાડો રાતે ઘરમાં ગળી કરા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે સાચી ખોટી વાણી રે વાણી આ જગમરી તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમરી તારો પંખીડાનો મારો રે પલવારમાં વિખરાઈ જાશે તારો પંખીડાનો મારો રે પલવારમાં વિખરાઈ જાશે તને મળ્યો મન ખોરે દિલે ને બહુનું બાતું તને મળ્યો મન ખોરે દિલે ને બહુનું બાતું તને રામ ભક્ત સાચો રે હેરો તારો સફળતા છે તને રામ ભક્ત સાચો રે હેરો તારો સફળતા છે આ કાયામાંથી અંત દોરે ચિંતાનો ઉડી જાશે આ કાયામાંથી અંત દોરે ચિંતાનો ઉડી જાશે કાયામાંથી હંસલો અચિંતાનો ઉડી જશે આ કાયામાં હંસ રહેશે વિઠ્ઠલ અને એ એક દાડો ઉડી જશે તો અતારવાનું ઉડતો નહીં આવડતું એટલે મય પડી રહ્યો અને જે દાડો ઉડતો આવડી ગયો ને શકુભાઈ અચિંતાની પોખો આવશે અચિંતાની અને એ ચિદાર પોખો આવશે ચિદાર તારા મોટા મોટા બંગલા બધું એનું અહીં રહેવું એટલે મોટા બંગલા એટલે કયા પાછા આ રેતી સિમેન્ટ વાળા નહીં હોત આ પાંચ તત્વની કાયા એ બંગલો છે આના મોટો બંગલો છે અને આ બંગલો એવો ને એવો રહી જશે આમાં નાક ઓછું થઈ જાય કોનું ઓછા આમાં કયો દાગીનો ઓછો થઈ જાય છે ફક્ત ને ફક્ત એટલું જ ઓછું થાય છે આ નાકમાં જે અંદર ગયો એ બહાર ના નીકળ્યો તોય ઉપાધિ અને બહાર નીકળ્યો એ પાછો ના પે
તો ઉપાધિ. રોમ બોલો ભાઈ રોમ. આટલી જ મૂડી તમારી છે. અમતા ફાલ્યા ફૂલ્યા ફરા માતાય નહીં પાસ ટણી બહુ પાસ. આટલી જ મૂડી છે. શ્વાસ રૂપી મૂડી તમારી. શ્વાસ એ શ્વાસ તમે જે લોશો એ એક નાકની અંદર જાય અને એક નાકમાંથી બહાર નીકળે. આ મહી ગયો એ બહાર ના નીકળે તોય ઉપાધિ, બહાર નીકળ્યો એ પાછો ના પહેરે તોય ઉપાધિ. આટલી જ મિલકત તમારી છે. એટલે બહુ યારમાં નહીં રહેવાનું. આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું, તેમ કશું નહીં. તારા આ નીકળી જશે ને હમણાં પરપોટો ફૂટી જશે. ફૂટે કે ના ફૂટે? હા. અને કેટલા તો હોજે ઊંઘી ગયા તે હવામાં ઉઠ્યા, હવામાં ના હોય નું આયોજન કરીને બેઠા, ઉઠ્યા જ નહીં. લે રાવજી, આ કાયામાંથી હંસલો એક દાડો અચિંતાનો ઉડી જશે. આ કાયામાં હંસ રહેશે અને હંસ જે રહેશે ભગવાન કહે તો આખો છે, તમારી ઘટપીતર છે. અને આ હાથ ઊંચો કરવા વાળો કોણ છે? એક દેવો ઘેર જઈને થોડું વિચારજો. એક દાડે હનીમય હાથ ઊંચો કરવા વાળો નહીં હોય, અને નહીં હોય ચેદાર તમારા હાથ ઊંચો નહીં થાય. કોક કરશે ને તોય પડી જશે. હાથ હોય, હાથ કઈ ઓછો થઈ જાય ને, હાથ ઊંચો તમારા નહીં થાય. અને કોક કરશે ને કોક હાથ ઊંચો તોય પડી જશે. આંખના પલકારા નહીં વાગે, વાગશે. તમે ગમે તેટલા મંત્ર બોલશો તો નહીં હોભરે. કેમ? હોભરવા વાળો નહીં, હાથ ઊંચો કરવા વાળો નહીં. આ બધાએ રજા લઈ લીધી હનીમય. અત્યારે હાથ ઊંચો કરવા વાળો કોણ છે? તમે જોજો રે, ઓમ જંતરીનો બજાવનારો કોણ છે? એ પટેલ છે, બ્રાહ્મણ છે, વાણિયો છે, દરબાર છે, હરિજન છે, વણકર કોણ છે? એ કોઈ નાત વાળો છે જ? એનામાં કોઈ નાત છે જ નહીં. રાવજી છે કઈ? ગામનો કૂવો હોય, આખા ગામનો કૂવો, એનીમય પાણી છે કઈ નાતનું? એનીમય જે પાણી છે કઈ નાતનું પાણી છે? હા, પણ જે ભરી જાય, હરિજન ભરી જાય તો હરિજનનું પાણી. દરબાર ભલાવતા કે દરબારનું પાણી, પટેલ ભલાવતા કે પટેલનું પાણી. અલ્યા કોઈનું નહીં પાણી, આ તો ગામના કૂવાનું છે. પણ આવા જે ભરી ગયો એમનું થયું, પછી કે પેલા ઘરનું અમે ના પીએ. ગામના કૂવાનું પાણી વિઠ્ઠલ મળતા કે જેમ ઘરમાં ખાટલો હોય અમે ના પીએ. એટલે ગામનું પાણી હે, ખાટલાનું ન હોય. પણ આવા પાસે એમનો આમ રોગ જમાવા હતું આમ વિઠ્ઠલ મળે. ખાટલો હોય કે અમે ઘરનું પાણી ના પીએ. અલ્યા જેના ઘરમાં ખાટલો હોય ને જેને ઘેર બાળકનો જન્મ થાય, એ જેને ઘેર બાળકનો જન્મ થયો એ બાળકે ગુનો કર્યો છે. તમે એના આયા પછી એને ઘરનું પાણી નહીં પીતા પાછા આગ્યો પછી સૈન્ય થઈ જ મને સમજાતું. ભરશે રાખે એને તો રખાય વિઠ્ઠલમાં ના રખાય. અને એને ઘેર બાળક જન્મ્યું અને વાંચ્યા વેણું ભાગ્યું. અને એ આવો કુંવર જ્યારે જન્મે પછી એને શેના તમે કયું વાતનો આ ભરશે રાખો? આનંદ થવો જોઈએ. ઉડતો તો આનંદ થવો જોઈએ. થાય કે ના થાય? હા, એક કદાચ પાણી હાલે તમે ના પીવો ચાલે, એવા પાય તમે ના પીવો ચાલે, ખવડાવે. પણ એના ઘરનું પાણી અભળાઈ જાય છે. કારણ કે ચોખ્ખું પાણી લાવજો કે ચોખ્ખું તે ચીયું ચોખ્ખું. કુવામ તમે જોવા ગયા દેડકોમાં જ રહે. એ દેડકો જે બચ્ચા મૂકે છે બીજા દવાખાનામાં જાય છે, બીજા દવાખાનામાં જાય. એટલે આ
પાછા એમનો રોપ જમાવા હતા. અમે ચોખ્ખા એમ. તમે જેટલા ચોખ્ખા આમ જાણીએ છીએ. અડધી કંકુમય પરચમય ગાહેડી જાય ચોખ્ખા. સમજવા જેવું અમુક બાબત આ જગત આપણને છેતરવા બેઠા છે. લોકો છેતરાવાનું નહીં એમ જે થાય. હતા લગી ગોવાઈ લૂંટાયા, હવે લૂંટાવાનું નહીં એમ. હતા લગી લોકો ભગવાન આઘો છે કરતા હતા. અરે ભગવાન તો નજીક છે. આ હાથ ઊંચો અમથો થાય એ તો એના વડે થાય છે. તાર થાય કે ના થાય? હા, આ હેલોજનમાં જે લાઈટ છે એ અને અનિમય જે છે બે જુદી છે કે એક જ છે? પણ અનિમય અજવાળું ખોરો જ ના મળે. ત્યાં અનિમય અવાજ ખોરો જ ના મળે ગઈ. હા, એ તો જેવું જેવું પાત્ર. આ હવા દરબાર લે દરબારની, પટેલ લે પટેલની, હરિજન લે હરિજનની. આ હવા કોઈના બાપની છે? પેલા દંડોપના ટાયરમાં ભરે હવા એટલે દંડોપની હવા થઈ ગઈ. બેસને હવા તો એની કઈ અવાજ થઈ ગઈ. હા, એટલે આ પોતાનો પતિ જીવતો હોય ને તારા બોને હસતું મોઢું બતાવવાનું. પોતાના પતિ ના બતાવી શકું તા ઉઠે તારી મણનો મોઢો. તમે જોજો કેટલાય ઘરમાં આવું જ ઉઠે જ મણનો કારો મોઢો લે ફરતા હોય અમુક તો. એટલે પણ શું છે લે આ જીવે છે બચારો તો લગીને હસતું મોઢું ના બતાવે. આમ ગુલાબના ગોટા જેવું ના રાખે. અને જો નહીં હસતા બતાવો તો હી હી કરીને પેલા વિચારવા જેવું છે ને નહીં વિચારવાનું. પોતાના પતિ જયારે હવામાં ઉઠે ને તારે હસતા મોઢે ઉઠવાનું આપણે અને હસતું મોઢું રાખવાનું. હા, અને હસતું મોઢું રાખીને આમ કહેવાનું બી હાથ જોડી સારું થયું ઉઠ્યા. હો એવો કે ચમ તમે ઉઠ્યા તેમાં લોકેટ કોમમાં આવશે. ના ઉઠો તો લોકેટ પહેરાય, કલ્લો પહેરાય, બંગડીઓ પહેરાય, વાથી પૂરાય. હા, હવે ઉઠ્યા એટલે આપણે જાહો જલાલી. અને જો ના ઉઠ્યા તો આ બધા ભાગી તોડી નવરો નહીં કરવાનો. એટલે જ્યાંના વડે જાહો જલાલી એને તો મોઢું હસતું જ બતાવવાનું. એ શું આપણા આ ટોપલા ફરી ગયા હોય એમ ના રખાય કોઈ હસતું મોઢું રાખીએ. હસતું મોઢું છે. હા, એમની જોડે બેસી આમ ચા પીએ વિઠ્ઠલ. તારો પીવાય કે ના પીવાય? તા તો મેં ચા મેલી પી લેજો, મેં ચા મેલી પી લેજો. તો તમે તો જાઓ પેપરે પાણી રેડીને આવી ગયા. સારું સત્યનો આ પેપરો હુકાઈ જશે ઘરનો. ના હુકાઈ જાય કેટલાય હુકાઈ ગયા. વામનો આમ તો આ પાણી રેડી. હા, અહીં રેડવાનું પાણી. તારે સવારમાં ઉઠીને પોતાના પતિને આખા દૂધની ચા પાવાની એમ થાય. કેવી? આખા દૂધની. તાર ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું ને પોરેશ ઓછી એવી ફર્સ્ટ ક્લાસ ચા પાવાની. અને રાજી થઈ જાય જો હોજે સારું પટોરું ના લાવે તો મને કે છેવટ સફરજન લાવે. સફરજન ના લાવે તો આઈસ્ક્રીમની ડબ્બી લાવે. એવો રાજી થવો જોઈએ. અને જો રાજી ના થયો તો ભોગ મળ્યા આપણે. ખુશમાં રાખવાના. ખુશમાં આ એક જ સમય છે અને આ જ વખતમાં તમે રાજી રહી શકો. આ નર નારીનું એક જ જોડું આ અવસરની અંદર શાંતિથી જિંદગી જીવાય. વિઠ્ઠલ સુખ દુઃખની વાત થાય કે ના થાય? હા, જેટલા ગરમ તો અમારે કોરા આ બાજુ નહીં હોય. જેટલા તો હમો અમે એવો હસતો જ નહીં. મેં તો કુદા રસ્તો મોડલ જોયા જ નહીં. કેટલાય ગરમ એવા જ. અહીં તો સારું બધા ગરમ હમો અમે હસતા હશે. જો આપા કે અહીંયા એવું ચાલે તો ભાઈ એવું જ હોય ને ભાઈ. કાગડા બધે કારા જ હોય. પણ આ એક જોડું એવું છે. નર નારીનું એક મતું અમરાપુરમાં થતું. નર નારી એક શક્તિ છે. નર નારી એ શિવ અને શક્તિનું જોડું છે. અને આ શિવ શક્તિ બીજે તો ખોરવાની વિઠ્ઠલમાં બીજે ખોરાય. હા, તો એ પણ કહ્યું છે અરે ઘરને તે મંદિર બનાવો, બહાર
તીરથ સિંધને ફરો છો ઘરને તે મંદિર બનાવો ઓ બાર તીરથ સિંધને ઘરને તે મંદિર બનાવો બાર તીરથ સિંધને ફરો છો ઘરને તે મંદિર બનાવો બાર તીરથ સિંધને ફરો છો ઘરના સસરાને તમે બ્રહ્માજી માનજો ઘરના સસરાને તમે બ્રહ્માજી માનજો સાસુને સરસ્વતી માનો બહાર તીરથ સિંધને ભરો છો સાસુને સરસ્વતી માનો બહાર તીરથ સિંધને ભરો છો ઘરના હાથે જેઠજીને શંકર માનજો ઘરના હાથે જેઠજીને શંકર માનજો જેઠાણીને પાર્વતી માનો બહાર તીરથ સિંધને ભરો છો જેઠાણીને પાર્વતી માનો બહાર તીરથ સિંધને ભરો છો ઘરના હાથે દિયરને બંધવ માનજો ઘરના હાથે દિયરને બંધવ માનજો દેરાણીને નણદી માનો બહાર તીરથ સિંધને ભરો દેરાણીને નણદી માનો બહાર તીરથ સિંધને ભરો આપણું ઘર ઘર એક મંદિર છે આપણું ઘર એ આપણું મંદિર છે બહાર બધે તીર્થમાં ફરવા જઈએ અને દર્શન કરીએ એના કરતા ઘરમાં જે છે એના દર્શન કરી લઈએ તો ફેરો સફળ થાય કે ના થાય પણ આ ભક્તિ લગભગ કોઈ કરવાનું કહેતું જ વિઠ્ઠલ મહારાજ કહે કોઈ ના કહે લો આ આખા દૂધની ચા પાવાનું કોણ કે કોઈ બ્રાહ્મણે નહીં કહ્યું કોઈ મંદિરના પૂજારી નહીં કહ્યું કોઈ માતાજીના ભુવાએ આવું નહીં કહ્યું કે ભાઈ તમારા ઘરવાળાને હરખી ચા પા જોઈએ એ શું કરવા કે પૂજારી શું કરવા કે એ તો આપજે તોલું ફરી ના બોલું અમાર શું તમે જેમ કૂટો એમ અમારું થવું જોઈએ અમાર તો અમારું નહીં હવે એક રાત ભજન કરીને જઈએ અને હવામાં જો મોઢું હસતું ના રહે તો ભજન માથે પડે જય હો હા યુરિયા ખાતર નાખે કલર ના બદલે મેર ખાતર નાખો પણ ખાર ફૂટેલો શું ગુણ્યો ઠાલવીએ તોય મારા ડૂડી ના આપણે કઈ ખાર ફૂટેલા છીએ હવારમાં રોનક આવી જોઈએ અમે જે ગઈ ભજન કરવા જઈએ ને એટલે બીજે ફોન આવે તાર ભગત ફેર પડ્યો હો ફેર પડ્યો અને પડવો જ જોઈએ ખાતર નાખીએ એટલે કલર બદલાવો જ જોઈએ છે કે ના બદલાવો ને હા એટલે પોતાના પતિને ભગવાન માનવા એમના સિવાય બીજો કોઈ ભગવાન છે નહીં અને એમના કરતા બીજા કોઈને મોટા માનવા નહીં એમના કરતા બીજા કોઈને મોટા માનવા આ સવારમાં ઉઠીને એમને પગે લાગવું સારું થયું તમે ઉઠ્યા અને પોતાના પતિ ઉઠે તે મારું ઉઠી જવું આ તો કંઈક ના ગરમ ઉઠા નહીં એમ પેલા વહેલા ઉઠે પેલા મોડા ઉઠે પેલા ઉઠે નાય ચા મેલે પછી બૂમ પાડે ઉઠો ચા થઈ ગઈ તાકે દાંતન લાયા એ ઓસંગે મેલી આવું હોય એ ઉઠે તેમ ઉઠી જવાનું પત્નીનો આ ધર્મ છે સ્ત્રીનો આ ધર્મ છે અને એ ધર્મ જે અપનાવે એ જ સાચી ભક્તિ કરી શકે ભગવાન પણ રાજી એનાથી થાય છે થાય કે ના થાય હા એટલે ઉઠો તારે થોડું હસતું મોઢું બતાવવાનું અને આખા દૂધની ચા પાવાની પોતાના પતિના પગલે પગલે ચાલવાનું પોતાના પતિ મર્યાદાનું પાલન કરવાનું પોતાના પતિને ગામમાં નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો નહીં કરવાનો અને પોતાના પતિ જમવા બેસે તાર જોડે જમવા બેહવાનું
નહીં બે કોઈ કે નહીં બે જોડે જમવા બેહવાનું અને જોડે જમવા બેહો જેદાર કંઈક શીરો બનાવ્યો હોય કંઈક સારું જમવાનું બનાવ્યું હોય ત્યારે એકાદ પતિ એક કોળીઓ પોતાના પતિને ખવડાવવો એ નહીં ખવડાવે એ મોયરામ પોત કરમોલડા આવરા હાથે ખવડાવે એ ચેદાર જે મોયરામ કર્યું હતું ને એ તો પ્રેક્ટિસ કરાવી હતી શું કરાવી તું હવે હાથચૂકનું ઘેરાઈ નહીં કરવાનું પણ નહીં કરે કે કોણ આવું કુવામાં હોય તો હવાડામાં આવે હાહુ કરતો હોય તો વહુ કરે પણ હાહુ જ ના કરતો હોય તો એ વહુ તો કરે હે વિઠ્ઠલ હાહુ ના કરે વહુ ના કરતા પછી પાછો છોકરો હાથને ઘેર હાથ જાતજી ફેરીને પાછો આવે કરે હે આવે કે ના આવે હા વિઠ્ઠલ પણ હા એટલે જોડે જમવા બેહું એકાદ કોરિયો ખવડાવવો અત્યારે તો નહીં ખવડાવે પછી ખવડાવશે જ્યારે ખબર આવો મોદો પડ્યો છે નહીં ખાય એવો હોય તાર રાબ બનાવશે લોટની અને ચમચીએ પાછા રેડશે વાગલા તાર આવો પાછો ગાલવે કાઢશે કે મહારાજ હવે તો રાબે ઉતારતા નહીં નગલા ઉતાર ને શું કરો આમ કહો કે કોરિયા ખાતો તો કોદા ખવડાયો હવે છેલ્લે એના હાથની રાબે શું કરવાથી એવો દાઢો આવે તેમાં આપણે ખુશ રહી જીવનની અંદર ભક્તિ એ સાચી ભક્તિ એ આપણા ઘરમાં પડી છે અને સાચી ભક્તિ કરવા માટે જ આ મનુષ્ય જન્મ આપણે ધારણ કર્યો જૂઠામ ને જૂઠામ તો આપણી કેટલી પેઢીઓ ગતી રહી હવે સમય આવ્યો છે સાચું કરવાનો હવે જાગ્યા સોનર પરમપદ પામ્યા ઊંઘેલા એ જન્મ ગુમાયા અત્યાર લગીને બહાર બધું બહુ માન્યું આપણે હવે બહાર નહીં માનવાનું આપણા ઘરમાં છે એને માનવાનું લોકોએ આપણને ઓથો ભણાઈ મારા બેટા આપણી બોડીઓ વેડી ગયા એવા તાલેવાન થયા અને આપણે પાયમાલ થઈ ગયા આ બાધાઓ કરી ના હોય ની પૂજાઓ કરી ના હોય નો વ્રત કરીને વિઠ્ઠલ મહારાજ હે ખરું ને હા હરજી ભાથીએ બહુ ઈશારો બહુ મોટો કર્યો હા વાણિયાની વારે ચડ્યા રામદેવ કે કોઈ ક્ષત્રિયને વારે ચડ્યા એવું કહ્યું કોઈ પટેલની વારે ચડ્યા એવું કહ્યું કેમ વાણિયાને વારે ચડ્યા તે આ હરજી ભાથીએ જ્યારે ભક્તિ ચાલુ કરી ત્યારે વાણિયા ધંધો કરતા હતા દુકાન એમની જ હતી આપણી કોઈને તાજવા તો મળે પકડ્યા આપણે તેના વાણિયાની દુકાનો ચાલતી હતી એટલે તમે આવી ભક્તિ કરવાનું ચાલુ કરો એટલે વાણિયાની દુકાન પહેલી એની ગરાગી થાય એટલે હરજીએ કહ્યું કે આ વાણિયાને વારે ચડ્યા બધા આગળ ઇતિહાસ વણવટીનો એક પ્રશ્ન આવે એમાં વાણિયાનું વણ તાળી તાર આપણો નતો તારવાનો પણ આ બધા ઈશારા છે તમે સમજ્યા નહીં હમણાં માર્મિક ઈશારા તમે સમજ્યા નહીં અને હવે સમજો હવે સમજો નહીતર ગયા હા કોઈ નેતા કશું બોલી જાય ને તોય વિચારવાનું હવે આવું કેમ બોલે હે પાડોશી બોલી જાય તોય વિચારવાનું કોક ભુવાજી બોલી જાય તોય વિચારવાનું કોક ભગત બોલી જાય તોય શબ્દને પકડ્યાનું બરોબર વિચારવાનું હે હા લાક્ષાગ્રહની અંદર જ્યારે પાંડવોને પૂરવાના હતા લાક્ષાગ્રહની અંદર અને જ્યારે પૂરવાના હતા ત્યારે પાંડવો દુર્યોધન અને શકુની આ બધા ભેગા થયા ત્યારે વિદુરે એક પ્રશ્ન કર્યો ધ્યાન રાખજો વિદુરે કહ્યું ભાઈ જંગલમાં આગ લાગે તો બચે કોણ જંગલમાં આગ લાગે તો કોણ બચે દુર્યોધને કહ્યું ભાઈ જંગલમાં તો આગ લાગે કોઈ બચી જ ના શકે કદાચ કોઈ પંખી હોય ઉડી જાય તો કહેશે બચી જાય એટલે આટલું કહીને વિદુર જતા રહ્યા દુર્યોધને જતો રહ્યો મોમાં શકુની બધા જતા રહ્યા પણ ધર્મરાજાએ વિચાર્યું કાકા આવું કેમ બોલીને ગયા એટલે ધર્મરાજાએ કહ્યું જંગલમાં આગ લાગે ને તો ઉંદેડા બચી જાય ધર્મ રહેવા વાળા બચી જાય કોણ બચી જાય ધર્મ રહેવા વાળા એટલે ઉંદર બચી જાય એટલે ધર્મરાજાએ કહ્યું કે આપણે ઉંદેડા થવું પડશે તો બચવું હોય તો એટલે સુરંગ ખોદાઈ
અને બચ્યા કે ના બચ્યા? આપણે સુરંગો ખોદવાના દાઢા આયા છે. બહુ લડવામાં ના રહેતા. સુરંગો ખોદજો હરખી. આરતી પ્રસાદ નો ટાઈમ છે, આપણે આરતી પ્રસાદ કરવાની છે. ખરું ને? આવો તારે આપણે આરતી ઉતારીશું. સતગુરુ મહારાજ નો આ કૂતરાને ભજન સાંભળવાનો સરસ મોકો હતો. એક આપણા જેવો હતો ત્યાં ના સાંભળ્યું. અનવલબા મારા આવું ભજન ગાવું છે ને ભજન કોક માઈક હાલે હતું તમારા જેવું હતું ફર્સ્ટ ક્લાસ. તાર ના વિચાર્યું. તાર અત્યારે તો અમો ના વિચારે પછી આવું થવું જ પડશે. આવો તારે આપણે આરતી પ્રસાદ કરીશું. સતગુરુ મહારાજ કરાવી લાવો નહીં હાલો. કોની કરવાની હતી શકું? અવરે લપા મારવા લઈ જાવ. ટાઈમ બગડ્યા. બધા ચોલા કરેલા કરો. એક જગ્યાએ નહીં કરી કે આપણે મરી જવાનું. બંને જણ આવો આરતી કરવા માટે. અરે એવા તુપને રે ધુમાડે વેલા આવજો. એવા આરતી રે તારે ડેરા આવજો. એવા તુપને રે ધુમાડે વેલા આવજો. એવા પિતારે યજમલ દેતા એવા તારે યજમલ દેતા એવા પિતારે યજમલ દેતા મોકલે. એવા પિતારે યજમલ દેતા મોકલે.
એવા વીરા રે વીરમ દેખા દો એવા વીરા રે વીરમ દેખા દો મોકલે એવા વીરા રે વીરમ દેખા દો મોકલે એવા વીરા રે વીરમ દેખા દો મોકલે તેની સપુરા જુએ તમારી વાત એવા ચૂપને રે तुम्हारे लाया मुझो आरती रे तारे लाया मुझो आनिए तेरी सगुना जुए तुम्हारी बात रे राजा राजा एवा आरती रे तारे लाया मुझो एवा चूपने रे तुम्हारे लाया मुझो डाली रे बाई ढीला साबो बोले 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 हल्दी बाकी जुए तुम्हारे हाथ में रंगाना यार तेरे जोड़े बिने राया मुझो चुपने रे तुम्हारे लाया मुझो आइए हल्दी बातें जुए तुम्हारी बात रे राजा राजा यार तेरे गाने लाया मुझो चुपने रे तुम्हारे लाया मुझो रवानी नती हरजीर बाजी रवानी नती हरजीर बाजी रवानी नती हरजीर बाजी रवानी नती गुरु महाराज कृष्ण कन्हैया लाल अलख धणी रामदेव जी महाराज जय कंचन थाड़ कर धरी अन लावे मिनड़ बेमा रानी ने तलने तमने पीर से तमे जमो ने जुग दादा एजी मन नो भाग्य मानवो ने प्रीत नो पाथर नो पथरा हित करीने मारो वालो जमे तो आनंद आनंद था
સતગુરુ મહારાજ ये जमवाया वो मीनड़ दे न जाया ये पड़ी रात तो होई घेर नहाया जमवाया वो मीनड़ दे न जाया पड़ी रात तो होई घेर नहाया તમે શામા તેરી સોયા પડી રાત તોય ઘેર નાયા તમે શામા તેરી સોયા પડી રાત તોય ઘેર નાયા मैं तो कीधो दूध पाक मैं तो कीधो दूध पाक भात भात नाच साग भात भात नाच साग ये पूरी मोरी ने पापड़ कराया पड़ी रात तोय घेर नाया ये पूरी मोरी ने पापड़ कराया पड़ी रात तोय घेर नाया તમને એવી સીટેવ તમને એવી સીટેવ નીટ ભાવે છે સેવ નીટ ભાવે છે સેવ કાલે ખાધી તો એના ડરોયા પડી રાત તોય ઘેર નાયા કાલે ખાધી તો એના ડરોયા પડી રાત તોય ઘેર નાયા जड़ जमुना नीर जड़ जमुना नीर पीवो सुभद्रा नवीर पीवो सुभद्रा नवीर में तो पान लो पीड़ लो धराया बड़ी रात तोय घेर नाया में तो पान लो पीड़ लो धराया बड़ी रात तोय घेर नाया पुनित धुवे छे वाट पुनित धुवे छे वाट वाला क्यों रहता रात वाला क्यों रहता रात पुनित धुवे छे वाट पुनित धुवे छे वाट वाला क्यों रहता रात वाला क्यों रहता रात तारा बाबूरा शरणे आया पड़ी रात तोय घेर नाया तारा बाबूरा शरणे आया पड़ी रात तोय घेर नाया प्रसाद પીરસવા માટે આવી જાય પ્રસાદ પ્રસાદ પીરસવા માટે આવે પ્રસાદ કોક તો ઉભા થાવ હાથ ધોઈને આવજો હાથ ધોઈ रूपाड़ो रंग लियो घेर जाओ जब तू नहीं रूपाड़ो रंग लियो घेर जाओ जब तू
ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે કોઈનારી ઘેર જાઉં ગમતું નથી. ગાયો જોયા વિના ઘેર જાઉં ગમતું નથી. ગાયો જોયા વિના ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછર દાદા ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડાના ઘેર જાઉં ગમતું નથી. ઘેર સંતોના સન્માન તે ઘેર આવે છે ભગવાન. સંતોના સન્માન તે ઘેર આવે છે ભગવાન. દશરથ જેવા પિતા હોય જો, દશરથ જેવા પિતા હોય જો, કૌશલ્યા જેવા માતા હોય જો, કૌશલ્યા જેવા માતા હોય જો, રામ જેવા દીકરા હોય જો, રામ જેવા દીકરા હોય જો, લક્ષ્મણ જેવા વીરા હોય જો, લક્ષ્મણ જેવા વીરા હોય જો. એને ઘેર સીતાનો સન્માન તે ઘેર આવે છે ભગવાન. સીતાના જન્માર તે ઘેર આવે છે ભગવાન. પ્રસાદ જેમના હાથમાં આવે તેમને પ્રસાદ આરોગી દેવાનો.